પછી હવે કે વાતો કરો એવું કે મેં એક દિવસ ભજન ગાયું પેલું ઉગતી પ્રભા સવાર હતી ઉગતી પ્રભાએ ગાયું અને પ્રાર્થના ભૂલકાતાની પ્રભુ આજ તે બધા પાછા વાળા કહે દાદા તમે ભજન ગાયું તમને સરસ ઊંઘ આવી ગઈ મેં ફાઈ ગયા મેં કહું તમારે જ્યારે જ્યારે ઊંઘ કરી લેવી હોય તો મને કહેજો ભાઈ હું ભજન ગાઈશ મારા રાગમાં બધા આરામથી ઊંઘી ગયા કહે છે અમે અને અમારા ત્રણ બહેનો હતા એ ચાતુર્માસ કરતા હતા જે ખાવા મળે બપોરે ખાઈ લેતા જે હોય તે અને એ ચાતુર્માસનો ઉપવાસ કર્યો પછી કે શીતળા સાતમ આવી કે શીતળા સાતમ વિશે શું કરીએ કે લાડવાનો પ્રસાદ હતો તો કે લઈ જવાય એમ કરી બાબુ લાડવા લઈ જાય ને બીજે તારે શીતળા સાતમ પર લાડવા જ ખાતા ગરીબ કહે છે તાજું બનાવેલું અમારે નથી ખાવું અને એમાં અમારે બે ઘનશ્યામભાઈને બધા નિકોરાના હતા અને AR પટેલના ભાઈને બધા હતા એ કહે છે હવે યાદ કરતા રહેજો તો મેં કહ્યું અમે મહાપૂજા રાખવાનું છે તો તમે આવજો એટલે મેં 8મી સપ્ટેમ્બરે મહાપૂજા રાખી તો બધા બોલાવવાના છે અમારા ગ્રુપના બધા એક કાકા સિવાય દાદા અમારા દાદા તો એટલા બધા એન્જોય કે કોઈ પણ બીજા બધા મારા જેવા નહીં ગયા હોય પણ એ બે તો પહેલાં જ અને ઉર્મિલાબેન માટે વ્હીલચેર લીધી હતી તો દાદા થાકી ગયા તો દાદાને બેસાડીને ઉર્મિલાબેન વ્હીલચેર ચલાવતા હતા અને મેં તારા બેન માટે લીધી હતી અમારો જે ટુ વ્હીલર હતો ને કે દાદા હું છું તમારાથી ના ચલાવે કહે છે તો મને ચલાવવા જ ના દીધી વ્હીલચેર નહીં તારા બેનને ખેંચી લેતો હતો અને બધાને આનંદ આવ્યો કશે ખરેખર કોઈને તબિયત બગડી નહીં કંઈ નહીં કોઈને કોઈ જાતનો ક્લેશ ના થયો કે ઓળા ચાલી ગઈ નહીં સાધારણ મન થાય પણ બધા વળી જાય પગે ખાલી ચડી જાય એમ બાકી આમ ઓવરઓલ બધા એટલા બધા હેપી હતા કે આવી ટૂર અમે કોઈ દાડે કરી બી નથી કારણ કે એક તો કંઈ ભગવાનનું કામ અને ટૂર એટલે કે એને મેં કહું ભાઈ એના પેરિસના મંદિરના સભ્યો રોજ રાતે સવાર સાંજ ધૂલ કરતા અને દિનકરભાઈ બી પૂછતું એના પરિણામે આપણે બધાની તબિયત સારી રહી છે અને બધાને મેં ધીમે રહીને કહ્યું મેં કહું ભાઈ હવે મહાપૂજામાં બેઠા છો તો યથાશક્તિ સેવા મૂકજો જેથી મંદિરનું ગાડું ચાલે એટલે કે દાદા આલી શું કહે છે હવે આવી જાણે એ જાણે કાકા જાને સજાનંદ સ્વામી મહારાજની જય